વાત કરીએ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર ગયો છે। તો કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો હવે અકળાયા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પણ હવે સહારો લઈ રહ્યા છે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત। આ સાથે જ વાત કરીએ કે 41 ડિગ્રીને પાર હવે તાપમાન પહોંચ્યું છે। ત્યાં કેટલું તાપમાન તે અંગે વાત કરીએ કે અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 42 ડિગ્રી, તો સુરેન્દ્રનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું। ભાવનગરમાં 41 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી, મહેસાણામાં 41, તો ડીસામાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ અમદાવાદમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। જૂનાગઢની વાત કરીએ કે 40 ડિગ્રી તાપમાન, તો વડોદરામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું, તો પાલનપુરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, તો ભુજમાં 41 ડિગ્રી તાપમાન હાલ જોવા મળ્યું છે। ભાવનગરમાં પણ 41 ડિગ્રી અને ડીસા, મહેસાણામાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું। તો રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન હાલ જોવા મળી રહ્યું છે અને ગરમીના કારણે લોકો પણ અકળાયા છે। આખરી ગરમીમાં લોકો અકળાયા હોય તેવું જોવા મળી રહ્યું છે। અનેક જિલ્લાઓની વાત કરીએ કે 41 ડિગ્રીને પાર હાલ તાપમાન જોવા મળી રહ્યું છે। આકાશમાંથી અગનગોળાની વરસાદ થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। એટલે કે રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકો પણ હવે અકળાયા છે અને અનેક જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર પણ પહોંચી ગયું છે। તો રાજકોટમાં 42 ડિગ્રી એટલે કે 42 ડિગ્રી વધુ તાપમાન સૌથી વધુ રાજકોટમાં જોવા મળી રહ્યું છે। 42 ડિગ્રી સાથે રાજકોટમાં તાપમાન વધુ જોવા મળતા લોકો પણ હવે અકળાયા છે અને આ સાથે જ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। તો કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો હવે અકળાયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પણ હવે સહારો લઈ રહ્યા છે। તો ગરમીના તાપમાનમાં હવે આંકડો વધતો જઈ રહ્યો છે અને રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન સૌથી વધુ નોંધાયું છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જૂનાગઢમાં 40 ડિગ્રી તાપમાનથી લોકો હવે શેકાયા છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પારો હવે ગગડી રહ્યો છે અને અમરેલીમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું, પાલનપુરમાં પણ 42 ડિગ્રી, તો સુરેન્દ્રનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજની વાત કરીએ કે 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો તાપમાન અંગે વાત કરીએ કે હાલ તો પારો 42 ડિગ્રીને પાર જતા અનેક જિલ્લાઓની અંદર હાલ લોકો અકળાયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો એક તરફ સુમસામ રોડો પણ દેખાઈ રહ્યા છે, લોકોની અવરજવર પણ હાલ તાપમાનના કારણે ઘટતી જોવા મળી રહી છે। તો ગરમીના કારણે લોકો પણ અકળાયા છે અને આ સાથે જ લોકો ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, ગરમીનો પારો સતત ગગડી રહ્યો છે, લોકો હાલ અકળાયા હોય તેવું જોવા મળી રહ્યું છે। સૌથી વધુ તાપમાનનો પારો રાજકોટની અંદર 42 ડિગ્રી નોંધાયો છે। ચોક્કસથી આરતી, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને રાજકોટમાં અત્યારે 2 વાગ્યાની આસપાસ છે તે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે। હું આપને જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ। રાજકોટના બપોરના સમયના આ દ્રશ્યો છે। રોડ રસ્તાઓ સુમસાન બન્યા છે કારણ કે જે તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે। રાજકોટવાસીઓ ક્યાંક ને ક્યાંક આ ગરમીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક લોકોને આ પ્રકારના તડકામાં, ગરમીમાં બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। વૃદ્ધો, મહિલાઓ, સગર્ભા મહિલાઓ અને બાળકોને આ પ્રકારના જે તાપમાનનો પારો વધી રહ્યો છે તેને કારણે જે ઘરની બહાર ન નીકળવાની અપીલ છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જે કહી શકાય છે કે જ્યારે આ પ્રકારના તાપમાનમાં જો ઘરની બહાર નીકળવાની જરૂરિયાત પડે તો લોકોએ મોઢું ઢાંકીને રાખવું જોઈએ, સાથે સાથે ગોગલ્સ એટલે કે ચશ્મા પહેરવા જોઈએ અને માથું ઢાંકાઈને રહે તે પ્રકારનું જે કપડાં છે, પોશાક છે તે પહેરવો જોઈએ। સાથે સાથે જે ઠંડા પીણા છે તે પણ જે લેતા રહેવું જોઈએ, જેના કારણે આ તાપમાનનો પારો છે તેને કારણે તેમના જે આરોગ્ય ઉપર અસર ન થાય। હાલ તો આ ગરમીનો પારો છે તે 43 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ પણ આ તાપમાનનો પારો વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે રાજકોટમાં જોવા મળી રહી છે। સતત રાજકોટમાં છેલ્લા 3 દિવસથી આ પ્રકારનું તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે અને શહેરીજનો આ ગરમીના કારણે બેહાલ બન્યા છે। જી, આપવા બદલ